ઋષિ મુનિઓ તેમના ધરોના સમપ્રમાણ તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યવસ્થિત પ્રમાણમાં હોય છે. કેમ છો પ્રિય વિદ્યાર્થી મિત્રો, આપનું હાર્દિક સ્વાગત છે YouTube ચેનલ ફિઝિક્સ વિથ બીકે નાગપાન કે જ્યાં આપણે કવર કરવા જઈ રહ્યા છે ગ્રેવિટેશન એન્ડ વન શોટ. ફિઝિક્સ નું નામ આવે એટલે સૌથી પહેલા યાદ આવે ગ્રેવિટેશન, જે કુદરતનો બહુ સારો એવો નિયમ છે. ન્યૂટન ભાઈ દ્વારા એવો સારો એવો નિયમ આપે જેના માટે ન્યૂટન છે એ આખા સંસારમાં પ્રચલિત છે. ગ્રેવિટેશન, ગુરુત્વાકર્ષણ. ભાઈ જ્યાં જ્યાં દળ હશે ને જગતમાં ન્યાય એક તો બળ લાગવાનું જ. કયું? ગ્રેવિટેશનલ ફોર્સ. આ ફોર્સ છે એ તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં. ભાઈ સમય દેતા તમને જેમ એક્સપ્લેન કર્યું કે દુનિયાનો જગતનો હરેક કણ બીજા હરેક કણને આકર્ષે. આ આકર્ષી બળનું મૂલ્ય તેમના દળોના ગુણાકારના સમપ્રમાણમાં તથા તેમની વચ્ચેના અંતરના વર્ગના વ્યસ્ત પ્રમાણમાં હોય છે. જ્યારે બે કણ માસ like a point mass is m1 and m2 are placed at distance between them is r, then force is proportional to m1 m2 upon r square. F is equals to g m1 m2 upon r square, where m1 is the mass of first object and m2 is the mass of second object and r is the distance between them. હવે આ ન્યૂટન ભાઈનો જે નિયમ છે એ માત્ર કણવાળા છે સ્વરૂપ ધરાવે છે. પાર્ટિકલ્સ ને જ લાગુ પડશે, મોટા મોટા ઓબ્જેક્ટ ને આ ડાયરેક્ટ ફોર્સ લાગુ પડશે નહીં. જો બીજા એવા કિસ્સામાં લાગુ પાડી શકાય કે કોઈ સ્ફિયર છે, સ્ફિયર એટલે ગોળો, એ સોલિડ હોય તો પણ ચાલે અને હોલો હોય તો પણ ચાલે. હોલો સ્ફિયર અને સોલિડ સ્ફિયર. સોલિડ સ્ફિયર એટલે અંદરથી ભરેલો હોય અને હોલો સ્ફિયર તો અંદરથી ખાલી હોય. એવા કિસ્સામાં ઈ બેના સેન્ટર વચ્ચેનું ડિસ્ટન્સ r લેવાનું. માસ m1 માસ m2. તો આ કિસ્સામાં ભી લખી શકાય g m1 m2 upon r square. ભાઈ g is the universal gravitational constant. સાર્વત્રિક અચળાંક છે ભાઈ ગુરુત્વાકર્ષણ. સાર્વત્રિક means અત્ર તત્ર સર્વત્ર. બ્રહ્માંડના હરેક ખૂણે ચારની વેલ્યુ સેમ ટુ સેમ રહેશે. અહીંયા ભી સેમ છે, જ્યાંથી આ વિડિયો રેકોર્ડ થાય છે એ સેમ છે. તમે જોવો છો ઈ બાજુ પણ સેમ છે. બ્રહ્માંડના હરેક ખૂણે સેમ હશે. સૂર્ય ઉપર સેમ હશે, ગુરુ ગ્રહ ઉપર સેમ હશે, પ્લુટો ઉપર પણ સેમ હશે, બીજી આકાશગંગામાં પણ સેમ હશે. તો એની હશે કેટલી વેલ્યુ? તો g is equals to 6.67 into 10 power minus 11. યુનિટ શું થશે? જો આ ન્યૂટન into મીટર સ્ક્વેર ડિવાઇડ બાય કિલોગ્રામ into કિલોગ્રામ કિલોગ્રામ સ્ક્વેર. આનું આલો ભાઈ પારેમાણિક સૂત્ર m-1 L3 T-2. Okay, this was the gravitational law given by the Mr. Einstein, not but the Mr. Newton. અને ઇન્વર્સ સ્ક્વેર લો પણ કહેવાય છે, વ્યસ્ત વર્ગનો નિયમ, because f is inversely proportional to 1 upon r square. આના જેવો એક નિયમ છે, ચેપ્ટર નંબર 1 સ્ટાન્ડર્ડ 12 સબ્જેક્ટ ફિઝિક્સ, કુલમ્સ લો. જનરલી આના ઉપરથી પ્રમાણિત થયેલો છે, તો કોઈ વાંધો નહીં. હાલો. તો આવા કિસ્સામાં છે જ એ ન્યૂટનનો નો લાગશે. બાકી જો અહીં કોઈ પ્લેટ રાખી દયો તમે, એ બે વચ્ચેના સેન્ટરનો ડિસ્ટન્સ તમે r કયો, આનું માસ m1 કયો, આનું માસ m2 કયો, તો આ કિસ્સામાં તમે આમ નહીં લખી શકો મારા મિત્રો. સપોઝ સ્ક્વેર પ્લેટ હોય, ભલે તમે એના સેન્ટર ઓફ માસ થી ડિસ્ટન્સ લેતા હોય, તો પણ આવા કિસ્સામાં છે તમે આ ઇક્વેશન યુઝ નહીં કરી શકો. એના માટે થશે શું? ઈ છે કેવી રીતના ઇન્ટિગ્રેશન કરવું. આવા ક્વેશ્ચન બહુ ઓછા પૂછાય છે, પણ તો એકાદ એવો પૂછાય એવો તમને હું થોડું એક્ઝામ્પલ આપી દઉં. તો ચાલો નેક્સ્ટ સ્લાઇડમાં મળીએ. સપોઝ એક આ સળિયો છે જેની લેન્થ છે કેપિટલ N અને જેનું દળ છે એટલે કે માસ સ્મોલ m, નોટ બટ ધ કેપિટલ M. આ જગ્યાએ એક સ્મોલ m નો એક ઓબ્જેક્ટ રાખ્યો છે. આના દ્વારા આના ઉપર લાગતું ફોર્સ કેટલું હશે? આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે આ. હવે તમારામાંથી ઘણા બધાનો આન્સર આવો હશે. g mass of first object, mass of second object upon બે વચ્ચેના ડિસ્ટન્સ નો સ્ક્વેર. એવું થશે કે નહીં થાય? હા ના બોલો મિત્ર. હા તો મુંડી હલાવ.
ના તો મુંડી ના વાળી હલાવો. મને ખબર નહીં પણ એ તમારે કોમેન્ટ સેક્શનમાં કહેવાનું છે. પોસ્ટ કરો, ટ્રાય કરો, કયો મને. ઓકે, આવું આવશે નહીં તો કેવું આવશે સર? કેમ કે જો આજી બધાય છે, આટલો પોર્શન છે સૌથી નજીક છે તો ઈ કાઈક અલગ ફોર્સ લગાડશે. અહીંયા છે તો ઈ કાઈક અલગ ફોર્સ લગાડશે. તો આ છે આ સૌથી ઓછું ફોર્સ લગાડશે કેમ કે આ વચ્ચેનો ડિસ્ટન્સ છે r પ્લસ છે. r નું ડિસ્ટન્સ છે ખાલી l. તો કરવાનું શું? એકનું લ્યો પછી સંકલન, એકનું લ્યો પછી ઇન્ટિગ્રેશન. તો કરવાનું કેવી રીતે? જો આ સ્મોલ એલિમેન્ટ ધારો, આ સ્મોલ છે તો આની લેન્થ કેટલી છે? સ્મોલ dx આનું માસ dm. હવે આને આપણે એવું ધારવું પડશે કે આની ડેન્સિટી છે યુનિફોર્મ છે એટલે કે લેમ્બડા માસ બાય લેન્થ. તો આની લેન્થ કેટલી છે? dx ને આનું માસ કેટલું છે? dm. તો can we write dm is equals to m by l into dx? કામ આવશે રાખો. ઓકે, હવે આ dm વાળો છે પોઈન્ટ માસ છે, આ એક પોઈન્ટ માસ છે તો આમાં ન્યૂટન્સ નો ગ્રેવિટેશનલ લો લાગશે. તો f df is equals to g mass of first object, mass of second object upon distance between them. Suppose આ x છે, x square. તો df ઇન્ટિગ્રેશન કરવું પડશે ને, પણ અહીંયા x square છે મારા મિત્ર, અહીંયા dm છે એવું હાલશે ને, અહીંયા x square છે તો અહીંયા dx જ લઈ આવવું પડશે. તો આઈડિયાનો યુઝ કરો. g કેપિટલ m એમને એમ રાખો, સોરી સ્મોલ m, આ સ્મોલ m છે ને, સ્મોલ m. ઓકે, તો જો dm ની જગ્યાએ m by l dx, m by l આ dm ની જગ્યાએ dx upon x square તો હતો જ. તો g m m l આ કોન્સ્ટન્ટ છે, g m m l. હવે f નાખું ઇન્ટિગ્રેટ કરવું હોય તો કરી નાખું, કાઈ વાંધો નહીં. x સ્ક્વેર લિમિટ મારા મિત્ર ખૂબ જ ઇમ્પોર્ટન્ટ, ક્યાંથી ક્યાં છે એ ફોર્સ લાગશે. અહીંથી અહીંયા ફોર્સ લાગશે, આ માસ થી આ માસ સુધીનો ફોર્સ લાગશે. તો આ માસનું અહીંથી ડિસ્ટન્સ કેટલું છે ભાઈ? જો r, આ માસ થી આ માસ સુધીનો ડિસ્ટન્સ કેટલું છે? r તો છે પ્લસ આખી લેન્થ. તો x is equals to r થી લઈને x is equals to r plus l, r plus l. તો જો g m m by l ઈ તો બાર જ છે. હાલો આનું ઇન્ટિગ્રેશન કરવું હોય તો x પાવર -2 ઉપર આ dx, આનું ઇન્ટિગ્રેશન કરો તો જેટલી પાવર છે એક થી પાવર વધારી દયો, x પાવર -2 + 1 એટલાથી ડિવાઈડ કરી દયો, -2 + 1 એટલે -2 + 1 -1 upon -1. તો માઈનસ ના માઈનસ અહીંયા લખું છું, જુઓ નીચે લખું કે ઉપર લખું કાઈ ફેર પડે નહીં. જો x પાવર -1 છે નીચે જશે તો x પાવર +1. લિમિટ ક્યાંથી ક્યાં છે? r થી r plus l. આ પૂછી તો f total is equals to gmm divided by l -1 upon r plus l minus plus 1 upon r. તો f is equals to gmm divided by l 1 by r minus 1 by r plus l. આટલું ફોર્સ લાગશે મિત્ર. આ તમે જોશો ને તો થોડું પોઈન્ટ આનું સેન્ટ્રોઇડ લેશો. સેન્ટર ઓફ ગ્રેવિટી, સેન્ટર ઓફ માસ અને સેન્ટર ઓફ ગ્રેવિટી છે એ બે બહુ મિત્ર અલગ વસ્તુ છે. સેન્ટર ઓફ ગ્રેવિટી એટલે શું કે આ ઓબ્જેક્ટ ને છે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ કરો પછી r વાળું ઇક્વેશન લગાડ તો ડાયરેક્ટ આવું આવી જાય. હવે એટલું કોમ્પ્લેક્સ નથી વિચારવાનું ને, બહુ પૂછાતું નથી. એટલે ખબર પડી મહિમા આની શું છે તો કે આ અડધો પાર્ટ છે એ થોડોક વધારે ફોર્સ લગાડશે અને આ ઓછો ફોર્સ લગાડશે. પણ જો તમે ટોટલ ડિસ્ટન્સ જોવા જશો તો એ થોડુંક અડધાથી થોડુંક આ બાજુ આવશે. એટલે ડાયરેક્ટલી તમે આ ઇક્વેશન પુટ કરી શકશો નહીં. આની જગ્યાએ શું લેવાનું? r + l એવું પુટ કરી શકશો નહીં. ઓકે, આ વસ્તુ સમજાઈ ગઈ. આ વસ્તુ સમજાવવાનું મુખ્ય કારણ શું હતું કે ન્યૂટન્સ લો ઓફ ગ્રેવિટેશન છે માત્ર કણો માટે જ એલિજિબલ છે. બાકી મોટા મોટા ઓબ્જેક્ટ હોય તો તમારે ઇન્ટિગ્રેશન જ કરવું પડશે. તો ચાલો મૂવ થઈએ નેક્સ્ટ સેશન પર.
ભાઈ ગ્રેવિટેશનલ ફિલ્ડ એટલે ગુરુત્વીય ક્ષેત્ર અને એને રિલેટેડ જે ઇન્ટેન્સિટી હશે, જેટલું ફોર્સ લાગતું હશે યુનિટ માસ ઉપર, એને કહેવાય ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી. અને એકમ દળ ઉપર લાગતા બળને, ગુરુત્વાકર્ષી બળને શું કહેવાય? ગુરુત્વીય ક્ષેત્રની તીવ્રતા. ભાઈ હવે આ વસ્તુ છે, આ વસ્તુ મૂકી દો તો આ નીચે પડી. આને મેં મૂકી દીધું મીન્સ થયું શું? આના ઉપર પહેલા બી ફોર્સ લાગતો હતો 0, એવું આપણે એઝ્યુમ કરવાનું છે. કાંઈ નથી ફોર્સ લાગતું, પછી મૂકી દઈશ તો હજી કાંઈ ફોર્સ નહીં લાગશે. મીન્સ કોઈ બી વસ્તુ ઉપર ન્યૂટનના ગતિના પહેલા નિયમ મુજબ કોઈ બી વસ્તુ ઉપર જ્યાં સુધી કોઈ હળીહંચી નહીં થતી હોય, એટલે કે ફોર્સ નહીં લાગતું હોય, તો એ ઊભું હોય છે તો ઊભું રહેશે, અને યુનિફોર્મ વેલોસિટી જાતું હશે તો યુનિફોર્મ વેલોસિટી એને કન્ટિન્યુઅસ રાખશે. તો આને મેં છોડ્યો તો આ પડ્યો આ બાજુ, મીન્સ ગતિમાન થઈ કંઈક મોશન આવી, તો એનો મતલબ આના ઉપર કંઈક ફોર્સ લાગવો જોઈએ. અને તમારા મારા મિત્રો, તમે સ્માર્ટ છો, સાયન્ટિસ્ટ છો, તમને ખબર જ છે કે આ ફોર્સ છે ગ્રેવિટેશનલ ફોર્સ છે. તો ખબર કેમ પડે કે ક્યારે ગ્રેવિટેશનલ ફોર્સ લાગશે, ક્યારે લાગશે નહીં? આ તો આપણી હારે રમતવાત થઈ જાય ને, મામુક બનાવી જાય ઉપર, એમ ના હાલે ભાઈ. જો જગતમાં છે ને બે ટાઈપના ફોર્સ છે, એક કોન્ટેક્ટ ફોર્સ, એકવાર ટચ થાય તો ખબર પડે કે આ ફોર્સ લાગી. ગાડી ભટકાય, એક્સિડન્ટ થયું, પહેલા ટચ થશે, ભટકાશે, પછી જે કાંઈ પણ ભંભળાકા થવાના છે એ થશે, તો એ કોન્ટેક્ટ ટાઈપ ફોર્સ થયો. બીજા નોન કોન્ટેક્ટ ટાઈપ ફોર્સ, જાદુ થઈ જાય, ખબર જ ન પડે કેવી રીતના ફોર્સ લાગશે. ગ્રેવિટીમાં છે, હાલ મૂકો તો ફોર્સ લાગ્યો, થાંભલા નજીક ઊભા રહેશો તો સબસ્ટેશન નજીક ખેંચાઈ જશો, એટલે આ શું છે રમત? ત્યાં શું જાદુ થાય છે? મેગ્નેટને બાજુમાં રાખશો બીજો મેગ્નેટ, તો એ ખેંચાઈ જશે, તો એ શું થાય છે? રમત નહીં. આ વસ્તુ ડિફાઇન કરવા માટે આપણે એક વસ્તુ, સોરી, આ વસ્તુ સમજવા માટે એક વસ્તુ આપણે એક ડિફાઇન કરી છે કે ફિલ્ડ. ઈ તમે પર્ટિક્યુલર ફિલ્ડ એટલે કે પર્ટિક્યુલર ક્ષેત્રમાં આવશો તો તમારા ઉપર મારા મિત્ર ફોર્સ લાગશે, બાકી લાગશે નહીં. તો આ જે વસ્તુ ડિફાઇન કરે છે એ ક્ષેત્ર, તો જે ગુરુત્વાકર્ષણને લીધે ક્ષેત્ર એ છે શું છે કહેવાય? ગ્રેવિટેશનલ ફિલ્ડ. જો વિદ્યુત ભારને લીધે છે તો એને ઇલેક્ટ્રિકલ ફિલ્ડ, ચુંબકને લીધે છે, મેગ્નેટને લીધે તો એ મેગ્નેટિક ફિલ્ડ. તો આ ફિલ્ડ આવી રીતે ડિફાઇન કરવામાં આવે છે. હવે ફિલ્ડ ઇન્ટેન્સિટી એટલે શું? હવે આપણને ખબર છે 2 કિલો વાળો ઓબ્જેક્ટ લ્યો, એના ઉપર કંઈક અલગ ફોર્સ લાગશે. 5 કિલો વાળો છે, એના ઉપર અલગ કંઈક ફોર્સ લાગશે. પણ તો ડિફાઇન કેવી રીતના કરવું, કઈ જગ્યાએ કેટલું ફોર્સ લાગશે? એક કામ કરો, 1 કિલોગ્રામ વાળા ઉપર જેટલું ફોર્સ લાગે ને એનાથી તમે સમજી શકો. પછી 2 કિલોગ્રામ હોય તો ઇન્ટુ મલ્ટીપ્લાય 2 કરી દો, 5 કિલોગ્રામ ઇન્ટુ મલ્ટીપ્લાય 5 કરી દો. તો ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી I ઈ શું છે? કાઈ નથી પણ ફોર્સ એક્ટિંગ ઓન યુનિટ ઓબ્જેક્ટ. એટલે કે 1 કિલોગ્રામ દળ વાળો છે, 1 કિલોગ્રામ માસ વાળો, એના ઉપર જેટલો ફોર્સ લાગશે એને શું કહેવાય? ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી. સપોઝ આ સોર્સ માસ છે કેપિટલ M, કે G બધાયને ફોર્સ લગાડશે, અને સ્મોલ માસ છે સ્મોલ m. આ ટેસ્ટ માસ છે, આ સોર્સ માસ છે. આમાંથી ફિલ્ડ જનરેટ થશે, આમાંથી થતી હોય પણ આની વધારે છે કેમ કે માસ વધારે છે. હવે આ સ્મોલ માસ છે, આપણે ટેસ્ટ કરવા લાગીએ કે આના ઉપર ફોર્સ લાગશે કેટલો. તો જો આ છે, આ છે. હવે ગ્રેવિટેશનલ ફોર્સ ઇઝ ઓલવેઝ એટ્રેક્ટિવ ટાઇપ ફોર્સ, ને આ બાજુ ખેંચશે Fg. ઓકે, અને વેક્ટર કરી દો. પણ પોઝિશન માપવાની ને તમારે પોઝિશન તો હંમેશા આનાથી માપવાની, અને કઈ ડાયરેક્શનમાં? g ડાયરેક્શન હોય ઈ બાજુ. તો આનું r વેક્ટર આ ડાયરેક્શનમાં થશે. તો I g m સ્મોલ m. આ પેલા ઓબ્જેક્ટ નું માસ, બીજા ઓબ્જેક્ટ નું માસ, ઈ બે વચ્ચેનો ડિસ્ટન્સ કેટલો છે એનો સ્ક્વેર. ડાયરેક્શન કઈ થશે? આ r ની ડાયરેક્શન છે, પણ ફોર્સ આ બાજુ લાગે છે. r વેક્ટર સોરી r કેપ પોઝિટિવ, તો આ બાજુ થશે r કેપ નેગેટિવ. કેમ કે આ પોઝિટિવ તો આ કેવું લેવલ નેગેટિવ, અને ફોર્સ છે r વેક્ટર ની ઓપોઝિટ ડાયરેક્શનમાં, એટલે મારા મિત્ર અહીં r આવશે. આનો છે વેલ્યુ કઈ થશે નહીં, પણ એ ડાયરેક્શન ખાલી શો કરે છે. રાઈટ, અપોન સ્મોલ m. હા, એકમ દળ ઉપર લાગે ને, small m gets cancelled. I is equals to gm by r square. ડાયરેક્શન કઈ થશે? r ની ઓપોઝિટ. ઓકે મિત્રો, આ વસ્તુ ક્લિયર થઈ ગયા. આમાં કઈ ખાસ કાઢી લેવા જેવું છે નહીં. આ છે,
આ ઇક્વેશન સેમ સ્મોલ g એટલે કે ગ્રેવિટેશનલ એક્સેલરેશન જેવા થશે, કેમ કે can we write F is equals to m into g. ઓકે, g mass of first object mass of second object upon e બે વચ્ચેના ડિસ્ટન્સ નો સ્ક્વેર. તો અમે આ કરો તો આ કેન્સલ થઈ જાય. g is equals to gm by r સ્ક્વેર. ભાઈ વસ્તુ સેમ જ છે, કઈ જાજો ફેર છે નહીં, ખાલી આ છે ને પ્રવેગ છે એક્સેલરેશન, અને આ છે એ કેટલી ઇન્ટેન્સિટી છે ઈ દર્શાવે છે. ભાઈ વસ્તુ એક જ છે પણ મીનિંગ થોડું અલગ છે. આ વાંધો નહીં, આ નોટ કરી લ્યો. સ્પેશિયલ કેસ કરાવું એમાં મિત્રો સ્પેશિયલ કેસ કરાવું ઈ પહેલા એક શેલ થિયરી કરે તો કેવી શેલ થિયરી. શેલ કવચની થિયરી. કવચ દાનવીર કર્ણ છે ઈ કવચ પહેરીને જન્મ્યો હતો. એટલે જન્મ્યો તો ત્યારે જ એના ઉપર કવચ હતું, સૂર્યદેવતાની કૃપા હતી. ઈ કવચ નહીં ભાઈ, થોડુંક અલગ. જો શેલ, શેલ એટલે હોલો સ્ફિયર, એટલે કદાચ એની થિકનેસ એ હોય પણ અંદરથી કેવું હોય છે ખોખલું. કેવું? ખોખલું. હવે આને છે ને આપણે બે સ્પેશિયલ કેસ લેસી આમાં. એકવાર ઓબ્જેક્ટ છે, આનું માસ સપોઝ કેપિટલ m છે, આનું માસ છે કેપિટલ m. આ કેસ અલગ અલગ છે ભાઈ. આ પહેલા કેસમાં કેવું લેવાનું કે ઓબ્જેક્ટ છે જે ટેસ્ટ માસ, આ છે સોર્સ માસ છે. આ ફોર્સ લગાડશે મિત્ર, ઓના ઉપર ફોર્સ લાગશે. ઓમ તો બે એકબીજાને લગાડતા હોય પણ આ વધારે છે તો હું આ થશે, આ એમ જગ્યાએ રાખવાનું, આ જકડી રાખવાનું. સપોઝ પોઈન્ટ P આગળ રાખવાનું અને પોઈન્ટ P છે આ સેલની બારે છે. તો અહીંથી જેટલા બધા છે ને 3D માં એના ઉપર બધાય નાના છે ફોર્સ લગાડશે. આ બધે નાનો પડો હોય ને માસ, આ ફોર્સ લગાડશે. તો એવું જોવામાં આવ્યું કે આના ઉપર જે રિઝલ્ટન્ટ ફોર્સ લાગે છે ને નેટ બળ, ઈ સેન્ટર બાજુ લાગે છે. ઓકે, જો બારે છે તો ટોટલ રિઝલ્ટન્ટ ફોર્સ આના સેન્ટર તરફ લાગશે. કેસ નંબર 2, જો ઓબ્જેક્ટ છે પોઈન્ટ P આ કવચની અંદર હશે તો આ કવચને લીધે, આ શેલને લીધે આ પોઈન્ટ માસ ઉપર કાંઈ ફોર્સ લાગશે નહીં. આના પર લાગતું ફોર્સ ઇઝ ઇક્વલ ટુ 0. અંદર ગમે એ હોય કાંઈ ફેર પડે નહીં, પણ અંદર હોવો જોઈએ. અહીંયા હોય તોય ચાલે, અહીંયા હોય તોય ચાલે, અહીંયા હોય તો ચાલે, અહીંયા હોય તો ચાલે, અહીંયા હોય તો ચાલે. આ જગ્યાએ ફોર્સ લાગશે નહીં. કોના દ્વારા? કવચ કેપિટલ M દ્વારા સ્મોલ m ઉપર. તો એનો મતલબ એવો થયો કે ન્યા કાંઈ ગ્રેવિટીની ઇફેક્ટ છે નહીં, ન્યા કોઈ જાદુ બાદુ થવાનું છે નહીં, ન્યા કોઈ ફોર્સ લગાડતું નથી. તો ન્યા ફિલ્ડ જ નહીં હોય ભાઈ. ફિલ્ડ હોય તો ફોર્સ લાગે, બાકી ફોર્સ લાગે નહીં. તો કવચની અંદર in hollow sphere field intensity is 0. Okay, and outside the sphere field intensity હશે, but in direction કઈ છે? towards the center of sphere. Okay મારા મિત્રો, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. તો let's move to the next part. રાશિની જોવામાં આવે છે. આપણે હવે કમ્પેરિઝન કરવાની છે ભાઈ સોલિડ સ્ફિયર અને હોલો સ્ફિયર. સોલિડ સ્ફિયર, હોલો સ્ફિયર, ઘન ગોળો, ઘન નક્કર ગોળો અને પોલો ગોળો. આનું માસ છે m, આનું માસ p છે m. ઓકે, આની ફિલ્ડ ઇન્ટેન્સિટી આપણે આવી જવાની છે. જો ભાઈ આપણે આઉટસાઇડ લઈએ. આઉટસાઇડ એક પોઈન્ટ છે જેનું સેન્ટર થી ડિસ્ટન્સ છે સ્મોલ r. અહીંયા બી એક પોઈન્ટ છે જેનું સેન્ટર થી ડિસ્ટન્સ છે સ્મોલ r. તો આના પર ગ્રેવિટેશનલ ફિલ્ડ ઇન્ટેન્સિટી આ ડાયરેક્શનમાં છે ઓલવેઝ ટુવર્ડ ધી સેન્ટર ઓફ સ્ફિયર, gm ડિવાઇડ બાય સ્મોલ r સ્ક્વેર. આમાં એમાં જે છે ઈ આઉટસાઇડ gm ડિવાઇડ બાય સ્મોલ r સ્ક્વેર. આ માસ આનું છે, આ માસ આનું છે, આ r છે સેન્ટર થી ડિસ્ટન્સ છે, જે જગ્યાએ તમારે ઇન્ટેન્સિટી જોતી હોય.
આ સરફેસ gm બાય સેન્ટર થી સરફેસ નું ડિસ્ટન્સ કેટલું ભાઈ કેપિટલ R r સ્ક્વેર. હવે ઇનસાઇડ આ હોલો સ્ફિયર છે કે નહીં મારા મિત્ર, પોલો ગોળો છે કે નહીં? તો પોલા ગોળાની અંદર કાઈ જાદુ બાદુ થાય નહીં, કાઈ ફિલ્ડ હોય ને તો ફિલ્ડ ઇન્ટેન્સિટી 0. પણ મારા મિત્ર અહીંયા તો મટીરીયલ છે એટલે આ મટીરીયલ થી ફોર્સ લાગશે. કેટલું હશે? સાબિતી નથી કરવાની કેમ કે આ વન શોટ માં છે. જો સાબિતી જોતી હોય તો મેં તમને ક્લાસમાં કરાવી દીધી છે ભાઈ. gm ડિવાઇડ બાય કેપિટલ R સ્ક્વેર. આ થોડું અઘરું રહેશે તમને. આ I સરફેસ ઇન્ટુ સ્મોલ r બાય કેપિટલ R આટલું આવશે. હવે તમને એક વસ્તુ કહું, જી તમારે 12th માં ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રિક ફિલ્ડ એન્ડ ગાઉસ નો નિયમ આવે છે, ગાઉસ લો, એમાં આવે છે કે E into 4 pi r square E into area is equals to flux. અને ફ્લક્સ નું હજી ઇક્વેશન છે Q enclosed by epsilon. તો તમને કહી દઉં કે હવે એના ઉપરથી જે તમે છે ઇલેક્ટ્રિક ફિલ્ડ ઇન્ટેન્સિટી માપી શકો. આપણે ગ્રેવિટીમાં કમ્પેર કરવું હોય તો ફિલ્ડ ઇન્ટેન્સિટી G m enclosed divided by r square. આ ખાલી કોના માટે આવશે તો કે સ્ફિયર માટે. વસ્તુ બદલાશે, સપોઝ સિલિન્ડર આવે તો એમાં અલગ કેસ આવશે, રિંગ આવે તો એમાં અલગ આવે. એટલે આ છે ખાલી શેના માટે તો કે સ્ફિયર માટે થશે. આ તમને સાબિત કરી દઉં, લાવજો. સપોઝ અહીંયા ડિસ્ટન્સ છે સ્મોલ r. આ પૂછી નાખું વ્યવસ્થિત તમને પૂર્ણ. હાલો, આ સોલિડ સ્ફિયર છે કે નહીં મારા મિત્ર? પછી અહીંથી સ્મોલ r ડિસ્ટન્સ, અહીંયા આ ઇન્ટેન્સિટી ફાઇન્ડ કરવાની છે. તો માસ કેટલું ઘેરાશે આનાથી? આટલું. સોલિડ સ્ફિયર છે, નક્કર ગોળો છે જે 3D માં છે. આનું વોલ્યુમ કેટલું થશે એ પછી ચર્ચા કરશી. ઇન્ટેન્સિટી ઇઝ ઇક્વલ્સ ટુ gm enclosed divided by સ્મોલ r સ્ક્વેર. સ્મોલ r એટલે જે જગ્યા તમારે જોતો હોય ત્યાંથી સેન્ટરનું ડિસ્ટન્સ. ઓકે, m enclosed એટલે આટલો પાર્ટ. પણ આપણી પાસે તો ઇક્વેશનમાં કેપિટલ M હશે, આખા સ્મોલ enclosed નું થાય છે. જો density is equals to mass upon volume. તો mass is equals to density into volume. હવે યુનિફોર્મ ડેન્સિટી છે તો આખા મટીરીયલ માટે ρ તો સેમ જ રહેશે. તો I is equals to G ρ. હવે V enclosed, M enclosed છે ને, તો D enclosed લેવાનું ભાઈ. જેટલું તમારે માસ જોતું એટલો જ હું કે ભાઈ વોલ્યુમ લેવાનું. enclosed divide by small r square. તો G ρ 4/3 pi r square. સોરી pi r cube. સાચું છે? બોલો હા કે ના? નથી સાચું. કેપિટલ R છે એ આખાનું છે રેડિયસ બાય. આપણે m enclosed જોઈએ છીએ, v enclosed જોઈએ છીએ, એટલે કે ઘેરાયેલું વોલ્યુમ કેટલું ઘેરાય છે, ખાલી સ્મોલ r વેલ્યુ વાળું જ ઘેરાય છે. તો આ જગ્યાએ શું આવશે? સ્મોલ r ક્યુબ. ઓકે, આટલી ખબર પડી ગઈ. ખબર પડી જાય ને સાયન્ટિસ્ટ છો તમે. g ρ 4/3 pi. હવે અહીંયા શું વધશે? આ 2 પાવર, અહીંયા 1 પાવર વધશે r. તો I is equals to 4/3 pi ρ ρ. હવે તમારે ઓલું ઇક્વેશન સાબિત કરવું હોય તો કરવાનું શું? તો કે એમાં માસ જોઈએ ને, માસ એટલે ρ into વોલ્યુમ. તો આખો માસ જોતું હોય તો ρ into આખું વોલ્યુમ. તેના માટે શું કરવાનું? તો into 4/3 pi કેપિટલ R ક્યુબ અપોન કેપિટલ R ક્યુબ થી ડિવાઇડ કરી દો. તો આ શું થશે? અહીંયા ρ તો છે, g into સ્મોલ r. હવે આ જુઓ, આ આખું m થઈ જશે. તો g આ m આખું અપોન સ્મોલ r.
હવે અહીંયા એક પર r² આપી દો, અહીંયા એક પર r આપી દો, કેમ કે અહીંયા r³ છે. ઓકે, તો આ શું થઈ ગયું? I સરફેસ જ થઈ ગયું ભાઈ. તો I is equals to I surface small r by capital. અરે ભાઈ સાબિત થઈ ગયું. આલા રે આલા સિમ્બા આલા. હવે મિત્રો જો તમારે છે કોકવાર એવા ક્વેશ્ચન પૂછાય નીટ માટે થોડાક વધારે એમપી છે, જેડબલઈ માં આવે થોડું એવું ઓછું પૂછાય છે કે આ પ્લાનેટ છે તો આ પ્લાનેટની પૃથ્વીના રેડિયસ થી આટલા ગણી રેડિયસ છે, એટલે કે ત્રિજ્યા આટલા ગણી છે અથવા એની ડેન્સિટી આટલા ગણી છે. તો એવા કિસ્સામાં તમારે આ ઇક્વેશન નો યુઝ કરવાનો રહેશે. શું ગોતવા? તો કે ગ્રેવિટેશનલ એક્સલરેશન. આ તો g જેવું જ ઇક્વેશન છે ને, I અને g ના ઇક્વેશન કેવા? સેમ. તો 4/3 પાઈ rho cho rho. ત્યારે ઇનસાઇડ હોય ત્યારે ને, ઇનસાઇડ એટલે સ્મોલ r ની વેલ્યુ કેટલી છે? કેપિટલ R સુધી જશે મેક્સિમમ. જુઓ મિત્રો, એવા કિસ્સામાં તમને ફાઇન્ડ કરવાનું કે આ જે નવો ગ્રહ સુધાણો છે આની રેડિયસ છે પૃથ્વીના રેડિયસ કરતા ફલાણી ગણી અને ડેન્સિટી છે એ ઢીકડા ગણી છે. તો એના એ સરફેસ ઉપર ગ્રેવિટેશનલ એક્સલરેશન ઢીકડા ગણું કેટલા ગણું હોય છે એ ઢીકડું પૂછ્યું હોય છે. તો તમારે આ ઇક્વેશન નો યુઝ કરવાનો, અને ખાસ યાદ રાખજો કે આ ઇક્વેશન છે એ સરફેસ સુધી જ રેડિયસ લઈ શકશો તમે, મેક્સિમમ કેપિટલ R લખશો, કેમ કે આપણે એન્ક્લોઝ લેવાનું છે. આખું બહાર લઈ લેશો આટલું, તો એમાં એન્ક્લોઝ કેટલો થશે? આટલું તો એક્સ્ટ્રા મટીરીયલ નહીં આવી જાય ને, આટલી બાઉન્ડ્રી બનાવશો. આની અંદર મેક્સિમમ કેટલું માસ એન્ક્લોઝ થશે? કેપિટલ M જેટલું. એટલે આ ઇક્વેશન છે કેપિટલ R સુધી જ વેલિડ રહેશે. એવા કિસ્સામાં તમારે જો યાદ રાખવું હોય તો કેવી રીતના 4/3 પાઈ રોજર. શું? 4/3 પાઈ રોજર. પણ આનું મેઈન ઇમ્પોર્ટન્સ ખબર હોવી જોઈએ. સાયન્ટિસ્ટ છો ખબર પડી ગઈ છે. ચાલો મૂવ થશે નેક્સ્ટ વસ્તુ ઉપર. ચલો, સ્મોલ g ઓન અર્થ. સ્મોલ g એટલે શું? છોટું g. ગુરુત્વાકર્ષી પ્રવેગ by gravitational acceleration on earth, inside the earth and outside the earth. સૌથી પહેલા on the surface of earth. ભાઈ અર્થ છે અર્થ. પહેલી વાત તો એ હોલો સ્ફિયર નથી, સોલિડ સ્ફિયર છે, નક્કર ગોળ. તમે ખોદશો તો ડ્રીલ હોહવરી ઓલા છેડે નહીં નીકળે. એવું ન થાય ઇન્ડિયામાં ખોદતા જાવ તો અમેરિકાની ઓલી બાજુ જ નીકળે. એવું ન થાય મિત્ર, ખોદતા જવું પડે. એટલે અંદર મટીરીયલ અંદરથી ભરેલી. એટલે આમ જી સરફેસ. હાલો થોડીક એ પહેલા છે ને તમને ધરતી માતા વિશે થોડીક માહિતી આપી દઉં. ધરતી પુત્રો, હા પ્રિય ધરતી પુત્રો, આ બાજુ ધ્યાન આપજો, કેમ કે થોડી ધરતી માતા વિશે માહિતી આપણે લઈ લઈએ. પૃથ્વીનું દળ છે, માસ ઓફ ધી અર્થ ઇઝ 6 × 10⁻24 કિલોગ્રામ. ઓ 24, એટલું બધું વધારે છે. એટલા માટે તો આપણે પૃથ્વીને ફોર્સ લગાડી, પૃથ્વી આપણા ઉપર ફોર્સ લગાડી, પણ પૃથ્વી જે એની જગ્યાએ છે, મતલબ જેમ જાય છે એમ રીતે જ જાય છે, પણ મૂવ કોણ કરે છે? આપણે બધી વસ્તુ. રેડિયસ ઓફ ધી અર્થ ઇઝ 64,6400 કિલોમીટર, મીન્સ 6.4 × 10⁻3 કિલોમીટરની અને 10⁻3 આની 10⁻6 મીટર. સૂર્ય વિશે કહી દઉં. માસ ઓફ ધ સન ઇઝ 2 × 10⁻30 kg. પૃથ્વીના દળથી ઓલમોસ્ટ 10 લાખ ગણું દળ વધારે છે ભાઈ, 10⁻6. ઓકે, આ જનરલ વસ્તુ જ ભૂસી નાખ, નોટ કરો, કરી લેજો બાકી યાદ રહી જાય એવું જ. એ નાના મોટી વાત નથી ભાઈ. Small g on the surface of earth, suppose the mass of the earth is m, capital M, capital M. Radius of the earth is capital R and capital R. G surface gm divided by r square. આ વાળું સૂત્ર થયું. g હવે આઉટસાઇડ હોય તો સ્મોલ r. ભાઈ ઓલવેઝ ડિસ્ટન્સ છે, ડિસ્ટન્સ જ્યાં સ્મોલ r આવશે અથવા ડિસ્ટન્સ છે ઓલવેઝ સેન્ટર ઓફ અર્થ થી મેઝર કરવાના રહેશે. સપોઝ આ અર્થના સેન્ટર થી ડિસ્ટન્સ છે r, બટ અર્થના સરફેસ થી હાઈટ છે h. અહીંથી આટલું ડિસ્ટન્સ રેડિયસ, કેમ કે તમે હાઈટ છે એ સરફેસ થી મેઝર કરો છો અને સેન્ટર થી સરફેસ સુધીનું ડિસ્ટન્સ કહેવાય રેડિયસ ઓફ ધી અર્થ.
તો આ જગ્યાએ સ્મોલ g આઉટસાઇડ gm ડિવાઇડ બાય r સ્ક્વેર. અહીંયા r કયું આવશે? કેપિટલ R નહીં આવે, જે ડિસ્ટન્સ છે એ લેવાનું, સ્મોલ r. તો g outside is equals to gm divided by સ્મોલ r ની જગ્યાએ હું લખી શકું કેપિટલ R plus h. ભાઈ આ છોકરાઓનું કામ છે, આવું થોડે લખાય યાર, એ તો ખબર પડી જાય ને, કોમન સેન્સ. તમે સરફેસ થી તમે ડિસ્ટન્સ લેતા હો તો તમારે રેડિયસ એડ કરવી પડશે, બાકી ડાયરેક્ટ હોય ને કહેવાય. આ બરોબર જ છે, બાકી ગૂંચવાઈ જશો યાર તમે. અંદર હોય તો અંદર m enclosed by m enclosed, કેવું m enclosed? intensity inside the solid sphere, એના જેવું ઇક્વેશન થશે, E g inside g surface into small r by capital R by, means g inside gm divided by capital R square small r by capital R. હું તો આવી રીતે યાદ રાખું ભાઈ કે સેન્ટર થી ડિસ્ટન્સ છે, રેડિયસ થી કેટલામાં ભાગ ઉપર છે, એના ઉપરથી આવું થોડું અનુમાન લગાડી શકાય, બરોબર? તો આ તું વેરિએશન વાળું ગ્રાફ ડ્રો કરી લે. તો જો એક સોલિડ માટે એટલે કે અર્થ માટે અને એક હોલો માટે ઇન્ટેન્સિટી વાળું લઈ લે. ઇન્ટેન્સિટી ની જીવા એક જ છે, હવે તો એના ગ્રાફ પણ એક જ બનશે. તો એ હું લે આ રેડિયસ એન્ડ ધીસ ઇઝ રેડિયસ. આ કવચ છે હોલો સ્ફિયર, માસ m, માસ કેપિટલ M. ઇનસાઇડ નું ઇક્વેશન છે g inside or I inside for solid sphere gm divided by r cube into small r. તો g છે એ તો યુનિવર્સલી કોન્સ્ટન્ટ છે, માસ ઓફ ધી ઓબ્જેક્ટ ઇઝ કોન્સ્ટન્ટ, રેડિયસ ઓફ ધી ઓબ્જેક્ટ ઇઝ કોન્સ્ટન્ટ. તો g inside is proportional to directly small r. તો જ્યાં તમે સેન્ટર થી સરફેસ સુધી આવશો તો g is directly proportional to small r. g small r. પછી અહીંયા સરફેસ આગળ કેટલું થઈ જશે? મેક્સિમમ gm by r square. પછી g outside inversely proportional to 1 upon r square. આ ઘટતું જશે. ઓકે, અહીંયા આમે કહી શકી g or I is proportional to I gm by r square. I is inversely proportional to 1 upon r square. આ સ્મોલ સેન્ટર થી ડિસ્ટન્સ છે ભાઈ, આ 0, આ રેડિયસ જેટલું ડિસ્ટન્સ કેપિટલ R. હવે તમને આની અંદર ગમે યાર્યો તો તમને આ કવચ થી આ હોલો સ્ફિયર થી કાઈ ફોર્સ લાગશે નહીં, સોરી કાઈ ફોર્સ લાગશે નહીં. તેનો મતલબ એમ કાઈ ઇન્ટેન્સિટી હશે નહીં, ગ્રેવિટેશનલ એક્સેલરેશન નહીં ઉદ્ભવશે. તો સેન્ટર થી સરફેસ થી જસ્ટ અંદર, કેવું સરફેસ આગળ તો હોય જ ને, કેટલું હોય ભાઈ gm by r square. સરફેસ થી જસ્ટ અંદર ઇન્ટેન્સિટી કેવી હશે? 0 ની 0. તો અહીં સુધી આપણે રેડિયસ નથી લેવાની, એટલે અહીંયા એક પોઈન્ટ મૂકી દઈશ. અહીંથી લેવાનું છે, ફટાક કરતું વધશે, કેટલું થઈ જાય? તો કે gm by r square. પછી તો કેવું ઇક્વેશન? gm by small r square. I inversely proportional upon r square or small g inversely proportional to 1 upon r square. આ I અથવા g નો ગ્રાફ અને આ સેન્ટર થી ડિસ્ટન્સ, આ રેડિયસ આગળ. ઓકે, આવું ગમે બધું. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ મારા મિત્રો. તો ભૂસી નાખું અને આગળ વધીએ. ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી. ભાઈ ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી સ્થિતિ ઊર્જા, ગુજરાતીમાં બોલ્યો તો સ્થિતિ ઊર્જા. ઓકે, સપોઝ બે માસ છે, એકનું માસ છે m1, એકનું માસ છે m2. એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે સ્મોલ r. તો આ બેયના સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી થશે -g m1 m2 upon r. -g into mass of first object into mass of second object divided by એ બે વચ્ચેના ડિસ્ટન્સનો સ્ક્વેર, એટલે એ બે વચ્ચેના અંતરના વર્ગ. સોરી, સ્ક્વેર નહીં, હવે આમાં ખાલી r જ આવશે. ફોર્સ હશે તો સ્ક્વેર આવશે, બાકી આવશે નહીં. હવે માઈનસ શું દર્શાવે છે? માઈનસ. તો કે જ્યારે કોઈ પણ તમે સિસ્ટમમાં છે પોટેન્શિયલ એનર્જી કેલ્ક્યુલેટ કરવા જાઓ અને માઈનસ આવે તો એક એટ્રેક્ટિવ ટાઈપની હશે ને એને અનુસંગત જે ફોર્સ છે કેવાય છે? એટ્રેક્ટિવ ટાઈપ.
એટલે કે ફોર્સ લાગતા હશે ઈ આકર્ષણ વાળા હશે. ઈ તો ખબર પડી જ જાય ને. આ જો આને આમ ફોર્સ લગાડશે, આને આમ ફોર્સ લગાડશે. F પહેલા ઉપર બીજા દ્વારા, F બીજા ઉપર પહેલા દ્વારા. તો માઈનસ નિશાની શું સૂચવે છે? કાઈ નહીં કે આ જે બે વચ્ચે ફોર્સ લાગશે આ સિસ્ટમમાં ઈ કહેવાય છે એટ્રેક્ટિવ ટાઇપ ફોર્સ. હવે સપોઝ અર્થ વાળું રે, આ અર્થ છે માસ m ની, સોલિડ જ છે ભાઈ, સમજી લ્યો. એની સપાટી ઉપર એક ભૂરો ઊભો છે. હાય, દેખાય ભૂરો? કેવો મસ્તીનો નાનો નાનો ઝીંકો ઝીંકો ભૂરો. ઇમેજિન કરને ભાઈ, જસ્ટ ઇમેજિન. સપોઝ આ ભૂરાનું માસ છે સ્મોલ m, તો આ અર્થ અને આ ભૂરા વચ્ચેનું ડિસ્ટન્સ કેટલું હોય છે? તો કે રેડિયસ ઓફ અર્થ જેટલું. તો આ ભૂરાની પોટેન્શિયલ એનર્જી u, હવે આ બે વચ્ચે આકર્ષણ થશે કે અપાકર્ષણ? આકર્ષણ. તો માઈનસ આવશે નિશાની. g, માસ ઓફ ફર્સ્ટ ઓબ્જેક્ટ કેપિટલ m, માસ ઓફ ભૂરું સ્મોલ m. એ બે વચ્ચેનો ડિસ્ટન્સ ખાલી સ્ક્વેર આવશે નહીં. ઓકે, આટલી વસ્તુ થઈ. હવે આ અર્થ માટે છે રેડિયસ ઓફ અર્થ. તમારે રીતે લઈએ કોઈ તો સમજે. ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આગળ આપણે પોટેન્શિયલ એનર્જી 0 રહે છે. ભાઈ પોટેન્શિયલ એનર્જી એટલે શું? તમે કાઈક વર્ક કરીને કાઈક એનર્જી જમા કરો, પછી એને છોડી દો તો કાઈક તમને વર્ક મળવું જોઈએ. વર્ક કરવું પડે પછી કાઈક જમા થાય. એટલે તમારે વર્ક શું કામ કરવું પડશે? તમે ગ્રેવિટેશનલ ફીલ્ડમાં આમથી તેમ ફેરવશો એટલે. કેમ કે ઈ ઓલવેઝ નીચેની બાજુ ફોર્સ લગાડશે, એટલે અર્થ છે પોતાની બાજુ ખેંચી રાખશે. પણ તમારે અહીંથી ક્યાંકથી ક્યાંક લઈ આવ્યા છો તો તમારે આ ફિલ્ડની ઓપોઝમાં કાંઈક વર્ક કરવું પડ્યું છે. ચેન્જ પોઝિશન ચેન્જ કરવી હોય તો કાંઈક વર્ક ચેન્જ કરવું પડે. તો આ પોઝિશન ચેન્જ શું કામ કરવી પડે છે? આપણે વર્ક શું કામ કરવું પડે છે? કેમ કે આપણને અવરોધ કરવા વાળું રેઝિસ્ટન્સ ઊભું કરવા વાળું છે ગ્રેવિટેશનલ ફીલ્ડ. હવે જો ગ્રેવિટેશનલ ફીલ્ડ જ ન હોય તો પોટેન્શિયલ એનર્જીનો કાંઈ અર્થ જ નથી. એટલે કે ઇન્ટરેક્શન એવું નથી હોતું જ્યાં ફીલ્ડ 0 હોય તો ત્યાં પોટેન્શિયલ એનર્જી ન હોય. કદાચ હોઈ પણ શકે, પણ જે જગ્યાએ એ ફોર્સેસની ઇફેક્ટ જ ન હોય. એટલે કે આનાથી ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ આગળ એવું જ માની શકીએ કે આપણે એ અર્થ છે જ નહીં. કેમ કે એના ફોર્સ લાગતા જ નહીં હોય, એની સાથે કાંઈ ઇન્ટરેક્શન જ નહીં હોય ઓબ્જેક્ટનું. તો એવા કિસ્સામાં આપણે પોટેન્શિયલ એનર્જી લઈ છીએ 0. ઓકે, સપોઝ એક થી વધારે સિસ્ટમનું બનેલું હોય તો, સોરી, એક થી બે વધારે પાર્ટિકલનું બનેલું હોય તો, સપોઝ આ એક સિસ્ટમ છે, 3 પાર્ટિકલની બનેલી છે. પાર્ટિકલ નંબર 1, પાર્ટિકલ નંબર 2, પાર્ટિકલ નંબર 3. આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે A, આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે B અને આ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે C. તો એમ કહેવા માંગે છે આખા સિસ્ટમની પોટેન્શિયલ એનર્જી કેલ્ક્યુલેટ કરો તો તમારે જોડકા બનાવવા મિત્ર. U total is equals to U12 U13 U21 તો નહીં આવે ને, કેમ કે 1 2 1 તો એક જ જોડી થઈ ગઈ. તો U23 U31 એ નહીં બને કેમ કે 1 3 આવી ગયું છે. U32 એ નહીં બને કેમ કે 2 3 આવી ગયું છે. આ જોડકા કેટલા બનશે? આમાં 3. તો નોટ કરી લેજો ભાઈ. માઈનસ આ બે વચ્ચે એટ્રેક્ટિવ ફોર્સ લાગશે એટલે માઈનસ G 1 2 છે ને તો M1 M2 અપોન એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે માઈનસ G 1 3 M1 M3 ડિવાઇડ બાય વચ્ચેનું ડિસ્ટન્સ છે C માઈનસ G 2 3 M2 M3 ડિવાઇડ બાય એ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે B. તો આ રીતે કેલ્ક્યુલેટ કરી બરોબર. નોટ કરી લ્યો. એક હજી એક વસ્તુ કહેતો જાઉં. હવે જુઓ, એક કન્સેપ્ટ ઉપર તમને છે ને રમાડી શકે. કેવું? મામું રમાડી શકે, પણ આપણે મામું છે બનવાનું છે નહીં. એટલા માટે આપણે થોડીક પ્રિપેરેશન તો કરવી પડશે. ઈ વસ્તુ તમને થોડુંક ચોખ્ખું કહી દઉં
કે વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ અને વર્ક ડન બાય કન્ઝર્વેટિવ ફોર્સ, અને આ જગ્યાએ કન્ઝર્વેટિવ ફીલ્ડ એટલે કયું છે? ગ્રેવિટેશનલ ફીલ્ડ. ઓકે, વર્ક ડન બાય એક્સટર્નલ એટલે આપણે વર્ક કરવાનું હોય ઈ, વર્ક ડન બાય ગ્રેવિટેશનલ એટલે કે કન્ઝર્વેટિવ ફીલ્ડ સંરક્ષિત ક્ષેત્ર દ્વારા તું કાર્ય. આમાં આવશે પ્લસ ડેલ્ટા યુ અને આમાં આવશે માઈનસ ડેલ્ટા યુ. ડેલ્ટા શું છે ભાઈ? ત્રિકોણ દેખાય છે સર, મિત્ર ત્રિકોણ નથી, ચેન્જ છે, ફાઇનલ માઇનસ ઇનિશિયલ. તો વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ કેટલું હશે? યુ ફાઇનલ માઇનસ યુ ઇનિશિયલ. બટ વર્ક ડન બાય ગ્રેવિટી કેટલું હોય છે? યુ ઇનિશિયલ માઇનસ યુ ફાઇનલ. કેમ કે અહીંયા માઇનસ આવી ગઈ ને, એટલે આ થોડું ધ્યાનમાં રાખજો. બરોબર. હવે સપોઝ એમ કે આ ટ્રાયેંગલ છે, આ ટ્રાયેંગલ ઈ સમબાજુ વાળું છે, જેની ઓલ સાઇડ સેમ છે અને ડિગ્રી બધા કેટલા હશે? 60 ડિગ્રી વાળા હશે. તો આની સાઈડ A માંથી 2A કરી તો આપણે ફોર્સ આપણે વર્ક ડન કરવું કેટલું પડશે? આપણે મીન્સ એક્સટર્નલી વર્ક કરવાનું છે. તો તમારી સિસ્ટમ પહેલા હતી આ, તો હવે એની પોટેન્શિયલ એનર્જી કેટલી થઈ જશે? આટલી. અને બધાયના માસ છે સેમ લઈ લ્યો એટલે લોચો ન થાય. m m m તો m2 માઈનસ gm2 બાય માઈનસ gm2 બાય માઈનસ gm2 બાય. તો u ઇનિશિયલ કેટલું હતું? માઈનસ gm2 બાય a 3 ટાઈમ્સ. હવે એમ કહે છે કે આ સાઈડ છે એને આપણે છે ડિસ્ટન્સ વધારી દીધી, આને આગું લઈ આવી, આને આમ આગું લઈ આવી, અને આમ આગું લઈ આવી, તો આખી સિસ્ટમ કેવી બની જાય છે? 2a 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 m m અને m. તો આવું કરવા માટે આપણે વર્ક ડન કેટલું કરવું પડશે? તો કે u ફાઇનલ માઈનસ u ઇનિશિયલ ડબલ u એક્સટર્નલ. હવે આખી ફરીથી રામાયણ કરવા કરતા હવે જો આમાં ત્રણ વસ્તુ સેમ જ છે, તો અહીંયા a ની જગ્યાએ શું આવી જાય? ડિસ્ટન્સ હવે 2a. હવે અહીંયા ડિસ્ટન્સ a હતું તો 2a ડિસ્ટન્સ a હતું તો હવે 2a ડિસ્ટન્સ. તો નીચે a ની જગ્યાએ શું નાખવાનું? 2a. તો u ફાઇનલ કેટલું છે? તો કે -3gm2 ડિવાઇડ બાય, હવે a ની જગ્યાએ કેટલું થઈ ગયું? 2a. તમારે ધ્યાન રાખવાનું, આ તો કેસ આવો તો એટલે ડાયરેક્ટ 2a બને છે. તો વર્ક ડન બાય એક્સટર્નલ ફોર્સ એટલે આપણે વર્ક કેટલું કરવું પડશે? તો કે -3gm2 ડિવાઇડ બાય 2a માઈનસ માઈનસ પ્લસ, કેમ કે અહીંયા માઈનસ છે ને, લખી દઉં તમે ગોટાડે ના છો, -3gm2 ડિવાઇડ બાય a. તો અહીંયા લખો જો વર્ક ડન બાય એક્સટર્નલ -3gm2 ડિવાઇડ બાય 2a પ્લસ 3gm2 ડિવાઇડ બાય 1a. તો જો આના કરતા અડધો છે, આન્સર શું આવશે? અડધો. પણ નિશાન કેવી મોટાની કે 3gm2 ડિવાઇડ બાય 2. આટલું વર્ક ડન આપણે કરવું પડશે. હવે એની જગ્યાએ m પૂછે તો વર્ક ડન બાય ગ્રેવિટેશનલ ફીલ્ડ કેટલું હોય છે? તો આ પ્લસ ની જગ્યાએ શું આવી જશે? માઈનસ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આટલું ક્લિયર થઈ ગયું. પોટેન્શિયલ એનર્જી માટે આટલું જ હતું. હવે નેક્સ્ટ મૂવ થશે પોટેન્શિયલ ખાલી કેટલું? એનર્જી જગ્યાએ શું આવી ગયું? ગ્રેવિટેશનલ પોટેન્શિયલ. પોટેન્શિયલ એટલે કાઈ નથી, Vg is equals to u by m. આ m શું છે? આપણે ખબર છે, યાદ કરો. ઇન્ટેન્સિટી માં એક કેપિટલ m લીધો તો ને એક સ્મોલ m લીધો તો. આ કેપિટલ m શું હતું? જેની ફીલ્ડ, જેનું માસ બહુ વધારે છે ને, આની ફીલ્ડમાં આ ભૂરો આવશે. એટલે આ ભૂરો છે, આના ઉપર ફોર્સ આ તો લગાડશે, પણ આ છે આના ઉપર લાગતા ફોર્સ થી આ મૂવ થશે. એટલે આ ટેસ્ટ માસ છે, ટેસ્ટ દળ, અને આ સોર્સ માસ છે. તેવી રીતના સ્મોલ m શું હોય છે? તો કે ટેસ્ટ માસ. ઓકે, તો આનું ઇક્વેશન સપોઝ આનું પોટેન્શિયલ એનર્જી કેલ્ક્યુલેટ કરી Vg - g m m ઈ બે વચ્ચેનું ડિસ્ટન્સ છે સ્મોલ r ડિવાઇડ બાય m તો છે જ, mm કેન્સલ. Vg - gm ડિવાઇડ બાય r. હવે પોટેન્શિયલ એનર્જી જોતી હોય તો કે આ જગ્યાએ પોટેન્શિયલ એનર્જી જોતી હોય તો શું કરવાનું? આપણને માસ તો ખબર જ છે, પોટેન્શિયલ ખબર હોય તો એથી માસ વડે મલ્ટીપ્લાય કરી દો એટલે બની જશે પોટેન્શિયલ એનર્જી.
ઓકે, હવે રિયલમાં પોટેન્શિયલ નો મીનિંગ થાય શું કે એક યુનિટ માસ છે એટલે ડિવાઇડ બાય m કર્યું એટલે નીચે જે તમે લખો એને યુનિટ એટલે કે એકમ દળ વાળું કહેવાય. એકમ દળના પદાર્થને એટલે કે યુનિટ માસના ઓબ્જેક્ટને ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ થી કોન્સ્ટન્ટ સ્પીડ થી લઈ આવવા કોઈ ફિલ્ડમાં કોઈ જગ્યાએ લઈ આવવાથી વર્ક ડન કરવું પડે ને ગ્રેવિટેશનલ ફિલ્ડને વિરુદ્ધ, એને જ શું કહેવાય ગ્રેવિટેશનલ પોટેન્શિયલ ઈ જગ્યાનું. કેમ કે તમે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ થી એટલે કે કાંઈ ત્યાં ઇન્ટરેક્શન હતું જ નહીં, ત્યાંથી તમે કોન્સ્ટન્ટ સ્પીડે લઈ આવો છો અને એ તે ગ્રેવિટેશનલની ઓપોઝિટમાં વર્ક કરીને એટલે તમે કાંઈક એમાં વર્ક કરો અને તમારો ઉપસ થતું હોય તો કાંઈક પોટેન્શિયલમાં જમા થાય એનર્જી. તો એનર્જી એક વન માસ ની લઈ તો એ પોટેન્શિયલ એનર્જી શું કહેવાય એ જગ્યાનું પોટેન્શિયલ. તો હવે રાશિની જોઈ છે નોટ કરી લીધું. એક ઓબ્જેક્ટ લઈ આ હોલો સ્ફિયર ને આ સોલિડ સ્ફિયર, ડાયરેક્ટ ઇક્વેશન લખાવીશું. આ હોલો સ્ફિયર અને આ સોલિડ સ્ફિયર, આનું સેન્ટર આ સોલિડ છે, આનું માસ છે કેપિટલ M, આ હોલો છે આનું માસ છે કેપિટલ M, આ બેની રેડિયસ સેમ છે મિત્ર કેપિટલ R, આની ભી છે કેપિટલ R. ઓકે, તો આપણે v આઉટસાઇડ એટલે જ્યાંથી આઉટસાઇડ હોય એટલે સ્મોલ r લઈ લેવાનું -gm ડિવાઇડ બાય સ્મોલ r. કેમ કે આખાઈનું માસ આપણે એક જગ્યાએ કોન્સન્ટ્રેટ થયેલું ગણી શકીએ તો બધા ડિસ્ટન્સ છે સ્ફિયર હોય કે હોલો સ્ફિયર હોય કે સોલિડ સ્ફિયર બધા ડિસ્ટન્સ ક્યાંથી લેવાના સેન્ટર થી -gm બાય r. v આઉટસાઇડ -gm બાય સ્મોલ r, v ઓન સરફેસ -gm બાય કેપિટલ R, v સરફેસ -gm બાય કેપિટલ R. કેમ કે સેન્ટર થી સરફેસ નું ડિસ્ટન્સ છે કેપિટલ R. હવે તમે છે અહીંથી તમે અહીંયા લઈ આવો તો વર્ક 1 કિલોગ્રામ ઉપર કેટલું કરવું પડશે આટલું. હવે તમે અહીંથી અહીંયા લઈ આવશો મીન્સ સરફેસ થી સેન્ટર સુધી અથવા અંદરની બાજુ તો વર્ક કેટલું કરવું પડશે. હવે યાદ કરો સેલ થિયરીમાં પોઈન્ટ નંબર 2 તમે સેલ ઉપાડો કવચ એની અંદર કાંઈ ફિલ્ડ ઇન્ટેન્સિટી હોય નહીં, ફિલ્ડ ન હોય એટલે તમારે અંદર ક્યાંય બી અહીંથી અહીંયા ફેરવવા માટે કાંઈ કોઈ પણ જાતનું વર્ક કરવું પડશે નહીં. હા, અહીંયા સુધી લઈ આવવા કેટલું વર્ક કરવું પડશે સરફેસ સુધી લઈ આવવા જેટલું, પછી અંદર કાંઈ વર્ક કરવું પડશે નહીં. તો આપણે વર્ક કરવાની એટલે પોટેન્શિયલ એટલે શું 1 કિલોગ્રામ માસને ક્યાંકથી ક્યાંક લઈ આવવા જે વર્ક કરવું પડે એ. તો અંદર લઈ આવવું હોય તો વર્ક કેટલું કરવું પડશે સરફેસ સુધી, પછી જ કરવું પડશે નહીં. કેમ કે અહીંયા કોઈ ફિલ્ડ જ નથી, ગ્રેવિટેશનલ ફિલ્ડ હોય તો વર્ક કરે. તો v ઇનસાઇડ ગમે એ જગ્યાએ હોલો સ્ફિયરમાં ગમે એ જગ્યાએ કેટલું હોય છે -gm બાય r. યાદ રાખજો મિત્રો, ફિલ્ડ જ્યાં 0 હોય ત્યાં એવું જરૂરી નથી કે ત્યાં પોટેન્શિયલ એનર્જી 0 હોય અથવા પોટેન્શિયલ 0 હોય. પોટેન્શિયલ નો મીનિંગ એટલે શું, તમારે ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ થી 1 કિલોગ્રામ ઓબ્જેક્ટને ઈ જગ્યાએ લઈ આવવા કેટલું વર્ક કરવું પડે. એટલે તમારે અંદર લઈ આવવું હોય તો પાછું ત્રીજું કે ચોથી વખત કહું છું વ્યવસ્થિત ધ્યાન આપો. ઇન્ફાઇનાઇટ થી પહેલા તમારે સરફેસ સુધી લઈ આવવું પડે, પછી અંદર લઈ આવો તો કાંઈ વાંધો છે નહીં. તો વર્ક કેટલું પડવું પડશે સરફેસ જેટલું. તો આનું પોટેન્શિયલ અંદરનું કેટલું હોય છે સરફેસ જેટલું છે. ઓકે, હવે ઇન્ટરેસ્ટિંગ પોઈન્ટ, અહીંયા ઇન્ફાઇનાઇટ થી સરફેસ સુધી તો -gm બાય r. સપોઝ આ p પોઈન્ટ છે, આને આ q પોઈન્ટ છે, q પોઈન્ટ છે એનું સેન્ટર થી ડિસ્ટન્સ છે સ્મોલ r. તો ઇન્ફાઇનાઇટ ડિસ્ટન્સ થી q સુધી વર્ક કેટલું કરવું પડશે તો કે v ઇન્ફાઇનાઇટ થી પહેલા તમે સરફેસ સુધી તો લઈ આવો p પોઈન્ટ સુધી, પછી ક્યાંથી ક્યાં લઈ આવશો p થી q. બરોબર. હવે આનું છે ને હું તમને કાંઈ ડેરિવેશન નથી કરાવું કેમ કે વન શોટ છે, ડાયરેક્ટ ઇક્વેશન લખાવી દઉં છું. જો તમારે એવી ડેરિવેશનની સાબિતી જોતી હોય તો તમે મને કોન્ટેક્ટ કરી શકો છો, હું તમને પ્રોવાઈડ કરાવી દઈશ. તો v inside is equals to આવશે -gm
બાય 2r, આ કેપિટલ R છે, 3 માઇનસ સ્મોલ r સ્ક્વેર બાય કેપિટલ R સ્ક્વેર. આ ઇક્વેશન આવશે. ઓકે, આ ઇક્વેશન છે ભાઈ, નોટ કરી લેજો. પછી ગ્રાફ ડ્રો કરી લઈ, પછી શ્રી ગણેશ કરી ગ્રેવિટેશનલ ફીલ્ડ થિયરી છે એનું બતાવી દે. પછી નેક્સ્ટ પાર્ટ આવશે, આખું ગ્રેવિટેશનલ સેટેલાઇટ ઉપર હશે. देख मेरा भाई, जैसे कि हमने होलोस्फीयर और सॉलिड स्फीयर दोनों के लिए फील्ड इंटेंसिटी मींस आई का ग्राफ ड्रॉ किया था, वैसी तरह हम होलोस्फीयर और सॉलिड स्फीयर के लिए ग्रेविटेशनल पोटेंशियल का ग्राफ ड्रॉ करेंगे. और ग्रेविटेशनल पोटेंशियल में आपने देखा हो तो हर जगह माइनस साइन आई है, तो हम ग्राफ है वो नीचे की तरफ प्लॉट करेंगे. એટલે અહીંયા નીચે નહીં એલા x એક્સિસ ડ્રો કરી પછી એની નીચે આમ આ હોલો સ્ફિયર ને આ સોલિડ સ્ફિયર મિત્ર, કેપિટલ M રેડિયસ કેપિટલ R, રેડિયસ કેપિટલ R, સેન્ટર થી ડિસ્ટન્સ આ જો થોડી જગ્યા ઓછી છે અલગ છે. હવે જો તમારે ઇન્ફાઇનાઇટ થી જો અંદર લઈ આવવું અંદર તો વર્ક કેટલું કરવું પડશે, સરફેસ સુધીનું, પછી વર્ક કરવું પડશે નહીં. તો આખા સ્ફિયર ની અંદર, હોલો સ્ફિયર ની અંદર પોટેન્શિયલ કેટલું હોય છે તો કે સરફેસ જેટલું આખે આખું, સેન્ટર થી રેડિયસ સુધી. તો અહીંયા ક્યાં કહી છે કેટલું હશે, -gm/r. અહીંયા vg ગ્રેવિટેશનલ પોટેન્શિયલ એનર્જી, એની વેલ્યુ અહીંયા 0 થશે પણ માઈનસ છે એટલે અહીંયા સુધી થ્રુ આઉટ કોન્સ્ટન્ટ રહેશે, સરફેસ સુધી તેઓ. પછી v -gm/r આઉટસાઇડ, તો એ ધીરે ધીરે ઘટતું જશે, 0 થઈ જશે. ઓકે, આટલી વસ્તુ ક્લિયર થઈ ગઈ. આમાં હશે 0 હશે એટલે પણ કોન્સ્ટન્ટ હશે. હવે આમાં તમે ઓલો ગ્રાફ છે થોડુંક અલગ બનશે, પણ તમે આવું રિલેટ કરી શકો. ઇક્વેશન કેવું હતું જો, v inside -gm/2r 3 small r square by capital R square. હવે સેન્ટર આગળ જોઈતું તો સેન્ટર થી સેન્ટર નું ડિસ્ટન્સ 0, તો આ 0 પુટ કરી દો તો આવશે શું, v center is equals to -gm/2r. તો આ 0 થઈ જાય, અહીંયા 3 વધશે ને 3 આગળ આવશે, -3gm/2r. તો સેન્ટર આગળ છે, સેન્ટર આગળ પોટેન્શિયલ કેટલું હશે, -3gm/2r. પછી તો કે આ કર્વ પ્રમાણે બદલતું જતું હશે. આ મિત્રો થોડુંક નોટ કરી લેજો, થોડુંક વ્યવસ્થિત તમને ડ્રો કરી દઉં. સોલિડ નું વ્યવસ્થિત ડ્રો કરી દઉં, બાકી તમે પૂછવાવ નહીં. અહીંયા સરફેસ આગળ છે -gm/r. પછી કેટલું હશે તો કે માઈનસ સેન્ટર આગળ કેટલું હશે ગ્રેવિટેશનલ પોટેન્શિયલ -3gm/, હાલો v inside is equals to minus, કદાચ જો બેટરી છે, બેટરી નથી પડી પણ શૂટિંગ ટાઈમ પતી ગયો તો એટલે ફરીથી થોડુંક કરાવી દઉં કે અહીંયા જો -gm/r ક્યાં સુધી, સરફેસ સુધી છે. પછી સેન્ટર આગળ કેટલું -3gm/2r. તો આ જેટલું હશે એનાથી 1.5 ગણું, તો આ થોડું વધારે છે. તો ઇનસાઇડ વાળું કર્વ કેવું હશે તો કે આવું. પછી કેવું કર્વ થશે તો કે vg is equals to -gm/small r. પછી આ પ્રમાણે થતું જશે. આ સ્મોલ r આ રેડિયસ છે, પછી આ vg નો કર્વ છે, આ સેન્ટર. ઓકે મિત્રો, આ નોટ કરી લ્યો, આ તો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ. હવે જો આ છે એ પાર્ટ કયો હતો કે ગ્રેવિટેશનલ ફીલ્ડ થિયરી. એટલે કે ગુરુત્વીય ક્ષેત્રફળને લગતી હતી. અમુક થિયરી એવી આવશે કે જે તમારે 12th ના ચેપ્ટર નંબર 1 ઇલેક્ટ્રોસ્ટેટિક્સ માં છે મેચ થતી હશે ઘણી બધી. હવે તમે જ્યારે એ ભણી લેશો અથવા તમે ઘણા બધા ભણી લીધું હશે, જ્યારે એ પોર્શન આવશે, જ્યારે હું તમને ક્વિક રિવિઝન કરાવીશ ત્યારે ઘણી બધી વસ્તુ તમને સમજાવી દઈશ. કેમ કે
આને રિલેટેડ ઘણા બધા ઇક્વેશન છે ગાઉસના નિયમથી પણ આમાં સોલ્વ કરી શકાય છે. એટલે પહેલા તમને ગાઉસનો નિયમ ખબર હોવી જોઈએ, એના પછી જ તે તમે ઘણી બધી વસ્તુ શીખી શકશો. પણ મોસ્ટ પ્રોબેબલી આ વસ્તુમાંથી બહાર પૂછાવાની સંભાવના બહુ જ ઓછી છે, કેમ કે આની થિયરી બનાવી બધાય પ્રીવિયસ યરને ઓબ્ઝર્વ કરીને બનાવેલી છે. હવે જે નેક્સ્ટ પોર્શન આવશે એ લોકો જે લેટેસ્ટ વર્ષોમાં પૂછાઈ ગયા છે એ સેકન્ડ ચેપ્ટરમાં સેકન્ડ પાર્ટમાં આવશે, જે છે ગ્રેવિટેશનનું એપ્લિકેશન, સેટેલાઇટ. આખું મિત્ર બધું સેટેલાઇટ ઉપર જ હશે. અલગ અલગ જાતના સેટેલાઇટ આવશે, જીઓ સ્ટેશનરી, પોલાર તો આવે જ છે. સ્ટાર વાળા બાઇનરી સિસ્ટમ આવશે. સ્ટાર એકબીજાની અરાઉન્ડ ફરતા હોય તો કેવી રીતે ફરશે, એની એંગ્યુલર ફ્રીક્વન્સી કેટલી હશે, એનું રોટેશન કેટલું હશે, એનું ટાઈમ પીરિયડ કેટલું હશે, કોને અબાઉટ ફરતા હશે, કેટલી સ્પીડમાં ફરતા હશે, બધું જ ચર્ચા કરવાની છે માત્ર મિત્ર. તો સ્ટે ટ્યુન, સ્ટે કનેક્ટેડ, સ્ટે સેફ. ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી બધાને નમસ્તે, ખુદા હાફિઝ, સત શ્રી અકાલ એન્ડ ગુડ બાય.